જસદણની એક હોસ્ટેલમાં આહિર સમાજની એક દીકરીનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હીરાભાઈ સોલંકીથી લઈને અનેક જે આગેવાનો, ખાસ કરી અને હવે આહિર સમાજના આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે એક માતા પિતા પોતાની દીકરીને અન્ય જગ્યાએ ભણવા માટે મોકલે છે, ત્યારે માતા પિતાને પણ અનેક આશાઓ દીકરીથી હોય છે. પરંતુ જસદણમાંથી એક એવી ઘટના સામે આવી. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની જે આહિર સમાજની દીકરી છે એને જસદણમાં એક જે આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ છે એના ટ્રેનિંગ સેન્ટર નામની હોસ્ટેલમાં મૂકવામાં આવીને ત્યારબાદ આખી બાબતને લઈને હવે એવી વાત સામે આવી છે કે દીકરીને એક બીમારી થઈ અને બીમારીને લઈને ના તો વાલીને જાણ કરવામાં આવી, ના પરિવાર કે એમના સગા સંબંધીઓને કોઈ પણ પ્રકારે જાણ ન કરવામાં આવી અને 10 થી 15 દિવસ બાદ એ દીકરીનો મૃતદેહ મળી આવ્યો. આખી બાબતને લઈને હવે આહિર સમાજ મેદાને આવ્યું છે. ભાવનગરમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. હીરાભાઈ સોલંકી પણ આ આખી બાબતને લઈને મેદાને આવ્યા અને તેમના દ્વારા પણ રાજુલામાં જે પ્રાંત કચેરી છે ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું. માંગ એક જ કરવામાં આવી રહી છે કે આખી બાબતમાં તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ વાત હોય એનો ખુલાસો કરવામાં આવે. હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને હવે આહિર સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. આપનો પરિચય. ગીરગઢડા આહિર સેવા સમાજ તરફથી આવેદન આપવામાં આવ્યું છે મામલેદાર કચેરીએ. જસદણ ખાતે જે આયુષી નામની બલદાણિયા નામની બાળાને જે મૃત્યુ થયું, જે જસદણ ટ્રેનિંગ સેન્ટરના બેદરકારીને કારણે જેને યોગ્ય નહીં મળે, બરોબર. શિક્ષણ એ પોતાના ટૂંકમાં પોતાના વાલીને મહત્વ હોય કે મારી દીકરી આગળ વધે અથવા મારું બાળા આગળ વધે, બરોબર. શિક્ષણ જેટલું મહત્વ છે એટલું સ્વાસ્થ્ય મહત્વ છે. પહેલું શિક્ષણ મહત્વનું નથી, સ્વાસ્થ્ય મહત્વનું. સ્વાસ્થ્ય સારું હશે તો શિક્ષણ કામ આપશે, બરોબર. એટલે જે તે ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ ગમે ત્યાં પણ જે બાળાઓ ભણતી હોય, વિદ્યાર્થી ભણતા હોય તો એનું દર અઠવાડિયે ચેકઅપ થાય, બરોબર. એટલે એની સ્વાસ્થ્ય વિશે માહિતી મળે. શિક્ષણ પાછળ જે વાલીઓ પાછળ પડ્યા છે એના કરતાં પણ સ્વાસ્થ્ય મહત્વનું છે. એટલે હવે પણ આવો કોઈ ભોગ ન બને એના માટે સરકારશ્રીને વિનંતી કે આમાં ધ્યાન આપે થોડુંક અને યોગ્ય ન્યાય આપે અને આ જે બાળાનું મૃત્યુ થયું છે એમાં યોગ્ય તપાસ થાય કાયદાકીય રીતે. આપનો પરિચય. જય દ્વારકાધીશ. મારું નામ ડાયાભાઈ વાઘાભાઈ ગુજર અને રસુલપરામાં રહીએ છીએ અમે. ડાયાભાઈ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ક્યાં આપવામાં આવ્યું? આપણે જાદરા ગામની જે આયુષી બલદાણિયા જે દીકરી હતી તે જસદણની અંદર આલ્ફા હોસ્ટેલની અંદર અભ્યાસ કરતી હતી અને એના સંચાલકો દ્વારા જે એમને બેદરકારીના કારણે જે એમનું મૃત્યુ નિપજેલ છે એ બાબત અમે ગીરગઢડા મામલતદાર શ્રીને આવેદન આપવા માટે સર્વ ગીરગઢડાના આહિર સમાજ અમે અહીંયા આવેલા છીએ. કયા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં? હવે મુદ્દા તો એવું છે કે અત્યારે જે આ દીકરી આયુષી બલદાણિયા છે, જાદરા ગામની દીકરી, તો એમને આ સંચાલકો તરફથી જે ગેરરીતિ અને જે બેદરકારીને કારણે એને મૃત્યુ નિપજ્યું છે, તો એ બદલ અમે એમનામાં ન્યાય અપાવવા માટે અમે અહીંયા મામલતદારશ્રીની ઓફિસે આવ્યા છીએ ને એ બદલ અમે આવેદનપત્ર આપ્યું છે. આગામી તમારો કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ જો અત્યારે પૂરતો ન્યાય નહીં મળે તો હજી અમે આનાથી પણ અમે આગળ પગલાં લેવા માટે તૈયારી અમારી છે, અમારા સમાજ તરફથી. અહીંયા
આખી વાત એવી સામે આવી રહી છે કે દીકરીને અછબડાની બીમારી હતી ને બીમારી હોવા છતાં આ બાબતની જાણ તેના વાલી વારસાને કરેલ નહીં કે હોસ્ટેલમાં મૂકેલ ત્યારથી મોત નિપજતા સુધી વાલીઓ સાથે વાતચીત પણ કરાવેલ નથી અને ઢોરને વાડામાં પૂરવામાં આવે તે રીતે બાળકી સાથે અમાનુષી ત્રાસ અને ઉપેક્ષાભર્યું વર્તન દાખવી બાળકીનું મોત નીપજે ત્યાં સુધી ઘોર બેદરકારી દાખવેલ હોવાની બાબત અહીંયા સામે આવી છે અને આ આખી બાબતથી સૌરાષ્ટ્રના પંથકમાં વિદ્યાર્થી તથા વાલી વર્ગમાં ખૂબ જ આઘાત વ્યાપેલ છે. આ અંગેની ફરિયાદ 25/6/2026 રોજ મૃતક બાળકીના પિતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી ફરિયાદ આપેલ હોય, પરંતુ બનાવ સમગ્ર ગુજરાતમાં આ આખી બાબતને લઈને ચર્ચાઓ કરવામાં આવેલ છે, પરંતુ હજી સુધી આખી બાબતે કોઈ પણ પ્રકારે કોઈ પણ નિવેદન પોલીસ દ્વારા પણ નથી આપવામાં આવ્યો કે ના તો આખા કેસને લઈને કોઈ પણ અપડેટ હાલ સામે આવી રહી છે. હવે આહિર સમાજ મેદાને આવ્યો છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને આ બાળકીને ક્યારે ન્યાય મળે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.